નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। પોઝિટિવ સમાચારની વાત કરીએ તો કચ્છથી મોટા સમાચાર સામે આવ્યા છે। દેશની અતિ પ્રતિષ્ઠિત એવી સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આજે પિંગલેશ્વર ખાતે અતિ સુંદર કરતબ દેખાડવામાં આવ્યા હતા અને કચ્છમાં ભુજ પછી સરહદી વિસ્તારમાં આટલું સરસ આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ દિલ ધડક કરતબ વધુ એક વખત 31 અને 1 તારીખના રોજ બપોરે 3.5 કલાકે ઘોરડો સફેદ રણમાં યોજવામાં આવશે। BS9 ટીવી ન્યૂઝ સાથે કલ્પેશ ગુસાઈ, કચ્છ। ત્યાં વ્યારાથી સમાચાર સામે આવી રહ્યા છે। તાપી જિલ્લામાં વ્યારામાં દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સામગ્રી આપવાનો કેમ્પ સિનિયર સિટીઝન ક્લબ ખાતે યોજાયો હતો, જેમાં 177 લાભાર્થીઓને ટ્રાઇસિકલ, વ્હીલચેર, વોકર સ્ટીક જેવા સાધનો આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને દાતાઓ હાજર રહ્યા હતા। ત્યારે વિતરણની કાર્યવાહી બાદ કેમ્પ અને છાંયડો સંસ્થાની કામગીરી વિશેષ મહત્વ આપવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત આચાર્ય અમૃતલાલ વડાલિયાએ કર્યું હતું અને આભાર વિધિ નિવૃત્ત આચાર્ય સંજયભાઈ દેસાઈએ કરી હતી। BS9 ટીવી ન્યૂઝ સાથે સમીર શાહ, વ્યારા। ગીર સોમનાથથી એક સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના વેરાવળ પાલ સમાજે આ વર્ષે તેમના 30મા સ્થાપના દિવસ સાથે અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મ શતાબ્દીની ઉજવણીના ઐતિહાસિક પ્રસંગને ખાસ બનાવ્યો છે અને આ શુભ પ્રસંગે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમાજની વારસાનું જતન અને મહાન વ્યક્તિઓના યોગદાન માટે આદર પ્રદર્શિત કરશે। જેમાં અહલ્યાબાઈના જીવન અને તેમના મહાન યોગદાન વિશે સમાજના જાગૃતિ લાવવાનો હતો અને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પાલ સમાજ, વેરાવળ સોમનાથના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। BS9 ટીવી ન્યૂઝ સાથે ઉષા મેરવડા, ગીર સોમનાથ। સુરતના ઉત્તરમાં ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતા રાત્રિના અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાત્રિનો પારો હજુ સુધી 2 ડિગ્રી સુધી ઘટી શકે છે। ત્યારે આજે રીતસર સુરતમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી અને ધુમ્મસની ઉપર બિલ્ડિંગો દેખાઈ રહી હતી, જાણે ધુમ્મસ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। અને અત્રે ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી 2 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રથી સાથે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે। BS9 ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત। સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ મથકે બેંકો સાથે સંલગ્ન કરીને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં SP VR પટેલ, કાપોદ્રા PI MB ઔસુરા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લોન મેળાનું આયોજન શાકભાજી લારી ગલ્લાવાળા તેમજ રિક્ષાવાળા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ફસાય નહીં અને તેઓને ધંધા રોજગાર અર્થે સરળતાથી લોન મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું। આ લોન મેળામાં આશરે 50 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેઓને બેંક અધિકારીઓ દ્વારા સરળતાથી લોન મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું। BS9 ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત। ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથમાં એક વિશાળ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સંસ્થાના સ્થાપક ભક્તિ પ્રસાદ દાસજીના સાનિધ્યમાં 100 કિલો બાજરાના લોટના રોટલા, 200 કિલો રીંગણનું શાક, 60 કિલો ઘી, 90 કિલો તેલ અને 60 કિલો ખીચડી તેમજ 600 લીટર કઢીનો પ્રસાદ હરિભક્તો માટે તૈયાર કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર પ્રસાદ બનાવવાની અને રસોડાની વ્યવસ્થા સ્વામી ધર્મકિશોર દાસજી દ્વારા કરવામાં આવી હતી। આ શાકોત્સવના આયોજનમાં ગુરુકુળના તમામ સ્વયંસેવકો છેલ્લા 3 દિવસથી સેવા આપી રહ્યા હતા। ત્યારે પ્રસંગે સત્સંગ સભા માટે ભક્તિ કિશોર દાસજી, પ્રેમ સ્વરૂપ દાસજી અને ગોવિંદ પ્રસાદ દાસજી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને 11 અને દિવ્ય ઉત્સવનો લાભ સોરઠ અને ગીર પંથકના અનેક હરિભક્તોએ લીધો હતો। BS9 ટીવી ન્યૂઝ સાથે ઉષા મેરવડા, ગીર સોમનાથ। ભારતમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવતા સાબર ડેરીએ એક નવીન પહેલ છેડવાના પશુપાલકો માટે સહકાર રથ શરૂ કરી છે અને આ પહેલાના મારફતે 1800 થી વધુ દૂધ મંડળીઓને રૂબરૂ મુલાકાત લઈ દૂધ ઉત્પાદન અને પશુપાલકોના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવાનું છે। ત્યારે આ રથ દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓને ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે અને જેનો લાભ આગળ જઈને પશુપાલકોને મળશે। ત્યારે આ પ્રયાસને ગુજરાત અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મોકલવામાં આવી હતી, જે માટે સાબર ડેરીની મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે। BS9 ટીવી ન્યૂઝ સાથે ઉમંગ રાવલ, સાબરકાંઠા। સુરત શહેરમાં હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કુલ 8 હોળી દ્વારા ભાગ લીધો હતો અને જીરા જેટી ખાતેથી આ હોડી નીકળી હતી અને મગદલ્લા ખાતે પૂર્ણ થઈ હતી। ત્યારે હવાથી બોટ ચાલતી હોય છે, કોઈ પણ મોટરનો ઉપયોગ કરવામાં આવતો નથી અને 1 વાગે હોડી સ્પર્ધા શરૂ કરાઈને 3:15 વાગે સ્પર્ધા પૂર્ણ થઈ હતી। ત્યારે હોળી સ્પર્ધા જોવા માટે ONGC બ્રિજ પર મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા હતા અને પ્રથમ ક્રમાંક આવનાર હોડી સંચાલકને 31,000નું ઇનામ આપવામાં આવ્યું હતું। ત્યારે શાહી જ્યોતિ બોટના વિજેતા આ સ્પર્ધામાં થયા હતા। ત્યારે વર્ષોથી આ ગામની પરંપરા યથાવત જોવા મળી રહી છે અને 8 હોડીની સાથે અનેક હોડીઓ પણ જોવા મળી હતી। ત્યારે મોરાની જાત્રા પૂર્ણ કરી ઘરે આવવા માટે ગ્રામવાસીઓ હોડી રેસ લગાવતા હતા। BS9 ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।
આજના પોઝિટિવ સમાચારમાં બસ આટલું જ. નમસ્કાર.